6 પ્રશ્ન, અને એનો જવાબ આપનાર છે કોણ? અહીં જો મેં આ 3 વસ્તુ લખી. પ્રશ્ન કરનાર કોણ? તો યુધિષ્ઠિર. યુધિષ્ઠિર સાક્ષાત ધર્મ છે. ધર્મ પ્રશ્ન પૂછે છે પોતે કે શ્રેષ્ઠ ધર્મ કયો? કો ધર્મ સર્વ ધર્માણામ. ધર્મ પોતે પૂછે છે. ધર્મરાજ પોતે પૂછે છે કે શ્રેષ્ઠ ધર્મ કયો? તો પૂછનાર ધર્મ, જવાબ દેનાર કોણ? ભીષ્મ. કોની હાજરીમાં? એટલે ઘણા એમ કે ને ભાઈ ભગવાનને સાક્ષી રાખીને સાચું બોલજો ભાઈ. આ છે સાક્ષીમાં જો માથે જ ઊભો છે, એની હાજરીમાં હવે ભીષ્મ જવાબ આપે તો ભીષ્મ દ્વારા બોલાયેલો એક શબ્દ ખોટો હોય તો હાલે નહીં. અને જે 6 પ્રશ્નો પૂછ્યા છે એ 6 ના પરફેક્ટ જવાબ જ ભીષ્મને આપવા પડે, કારણ કે ભગવાનની સાક્ષી એ બોલે છે, ત્યાં હાજર છે ભગવાન. એટલું જ નહીં, બીજી એક દેશી વાત, મરણ પથારીએ પડેલો માણસ કોઈ દી ખોટું ન બોલે. ભીષ્મ વિષ્ણુ સહસ્ત્ર નામ ક્યારે બોલે છે? બસ હવે એ પોતાનો દેહ છોડવાના છે, ઉત્તરાયણનો દિવસ છે, કૃષ્ણ ભગવાન ત્યાં આવે એની જ ઈ રાહ જોતા હતા, એની હાજરીમાં એને જોતા જોતા દેહ છોડવો છે. તો મરનાર વ્યક્તિ ઈશ્વરની સાક્ષીએ ધર્મને કહે છે એ વિષ્ણુ સહસ્ત્ર નામ. એટલા માટે એ વાંચવા આપણા માટે જરૂરી છે, જીવનમાં માર્ગદર્શન મળશે. નેક્સ્ટ. હવે ધીમે ધીમે ભગવદ્ ગીતા તરફ વધીએ છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ એનો ટૂંકો પરિચય જો લખેલો છે. એમાં 12 સ્કંદ છે. ઉભર્યું તો હમણાં લખતા નહીં. આમાંથી એવાય ઘણા હશે કે જેને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બેયમાં કન્ફ્યુઝન હશે. હોય જ 100%. એવો એટલીસ્ટ એક તો નીકળશે. આપણે પૂછવું નથી કોઈને, પણ એવા હશે ખરા. તમે તમારા મનને પૂછી જુઓ. તમે તો ઠીક 60 વર્ષ થઈ ગયેલા હોય ને આ ધરતીના પટ ઉપર, એવા વૃદ્ધોમાંથી પણ અમુક એવા નીકળે છે કે જેને શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત વચ્ચે હું ભેદ છે એ ખબર નથી હોતી. અને આપણે પોતાની જાતને ભારત ભૂમિમાં જન્મેલા હિન્દુ કહીએ, થોડુંક આત્મચિંતન કર્યા જેવું ખરું. ગીતામાં 18 અધ્યાય છે અને 700 શ્લોક જ છે, પણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં 12 સ્કંદ એટલે મોટા ચેપ્ટર, એની અંદર 334 અધ્યાય છે અને 18,000 શ્લોકો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં મોટા ભાગે કૃષ્ણ અર્જુન સંવાદ છે. મોટા ભાગે, ખાલી બેની જ વાતો નથી, હમણાં બતાવીશ. જ્યારે ભાગવત પુરાણની અંદર ભગવાનના 24 અવતારોનું વર્ણન અને ભગવાનના ભક્તોના ચરિત્રોનું વર્ણન છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ પુરાણ છે અને પુરાણમાં કથા હોય, સ્ટોરી હોય. શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદ છે. એની અંદર મેસેજ હોય, શ્લોક હોય અને શ્લોકનો મેસેજ હોય. પુરાણમાં કથા હોય, કથામાંથી મેસેજ લેવાનો થતો હોય. તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એ 18,000 શ્લોક ધરાવતો બહુ મોટો ગ્રંથ છે. એમાં કૃષ્ણ અને એના ચરિત્રનું વર્ણન થોડુંક વિશેષ કરેલું છે. 10મો સ્કંદ, 12 સ્કંદમાંથી 10મો સ્કંદ, એમાં કૃષ્ણના જન્મ અને એની લીલાના વર્ણનથી ભરેલું છે. અને શિક્ષાપત્રીમાં આગળ હજી વાંચશો ને તો તમને એ પણ વાંચવા મળશે કે શ્રીમદ ભાગવતમાં વિશેષ રૂપે 5મો અને 10મો સ્કંદ વાંચવો. આખું કદાચ વાંચવાનું તમને અનુકૂળ ન આવે તો 5મો સ્કંદ અને 10મો સ્કંદ વાંચવો. તો સદ ચિદ આનંદ. સત એટલે જે હંમેશને માટે રહેતું હોય એવું, જે હોય જ. અસત કોઈ દી હોય જ નહીં. ગીતાના શ્લોકને આધારે કહું, ના અસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. અસત એ કોઈ દી હોય જ નહીં અને સત એ કોઈ દી ન હોય એવું ન બને.
તો જે હંમેશા છે, સતત છે, બધી જ જગ્યાએ છે, એ સત ચિદ. ચિદ એટલે જે સતત જીવંત રહેતું હોય ને, વાઇબ્રન્ટ એવું. અને આનંદ એટલે બધા જાણીએ છીએ પ્લેઝર. ટૂંકમાં અખંડ એવો આનંદ એટલે કૃષ્ણ, એટલે ભગવાન, એટલે સુપ્રીમ પાવર, એટલે આપણે જેને માનતા હોઈએ એ અખંડ આનંદનો સ્ત્રોત છે. રામચરિત માનસમાંથી પણ એક એવું યાદ આવે છે અત્યારે જ, જો આનંદ સિંધુ સુખ રાશિ, સી કરતે ત્રૈલોક સુપાસી. રામ વિશે વર્ણન કરે છે તુલસીદાસજી. જે આનંદનો સિંધુ એટલે આનંદનો સમુદ્ર છે, જો આનંદ સિંધુ સુખ રાશિ, સુખનો પણ મહાસાગર મોટો જથ્થો છે. સીકર તે ત્રૈલોક સુપાસી. સીકર એટલે નાનકડું ફોરું, છાંટો, છાંટ. ઝીણો ઝીણો વરસાદ આવતો હોય તો એના એક એક છાંટાને કહેવાય સીકર. ત્રણેય લોકને આનંદથી ભરી દે ને એટલી તાકાત આ આનંદના સમુદ્રના એક સીકર માત્રમાં, છાંટા માત્રમાં છે. તો ઈશ્વર એવો અખંડ અપાર આનંદનો સ્ત્રોત છે. અને એ ઈશ્વરને, એ આનંદને આપણે અનુભવવો હોય તો શું કરવું? વાત શરૂ થાય છે. લ્યો હવે મારું ખરું કામ શરૂ થયું. આટલું તો પ્રસ્તાવના હતી, મહાત્મ્ય હતું. એક કામ કરીએ ને ભાઈ, બધાએ પોતાની જગ્યાએ એકવાર ઊભા થઈ જાવ. હાથ ઊંચા કરો, બે વળી પાછા નીચે કરો. આવું 3-4 વાર કરો. હા, હવે તમારી ડાબી બાજુ જુઓ, જમણે જુઓ, ઉપર જોઈ લ્યો, પાછળ ફરીને જોઈ લ્યો કોણ કોણ ઊભું છે ને કેટલે સુધી છે. પાછા આગળ જુઓ અને હવે ઠેકડો મારીને બેસી જાઓ.